ક્ષત્રિય સમાજ હવે રૂપાલાની સાથે ભાજપનો વિરોધ કરવામાં વ્યસ્ત છે અને ગામે ગામ ધર્મરથ ચલાવી ભાજપના ઉમેદવારોનો વિરોધ કરી રહી છે. ક્ષત્રિયો કહી રહ્યા છે કે હવે 25 બેઠક ઉપર રૂપાલા જ ઉમેદવાર છે તે જોઈને મતદાન કરવાનું છે. ગામે ગામ સભાઓમાં ક્ષત્રિય યુવાનો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. તે વચ્ચે હવે મુસ્લિમ સમાજનો પણ ઢળતાને ઢાળ મળી ગયો છે તેવું લાગી રહ્યું છે. આટલા દિવસ આ બંને સમાજો કટ્ટરતાથી જાણે દેખતા હતા, પરંતુ ભાજપને હરાવવાની વાત આવી ત્યારે બંને સમાજો એકબીજા સાથે આવી ગઈ છે તેવું દેખાઈ રહ્યું છે. તે સભામાં મુસ્લિમ સમાજના આગેવાન કહી રહ્યા છે કે હવે આપણે સાથે મળી અને ભાજપના કિલ્લાને તોડવો પડશે. વધુમાં શું કહ્યું મુસ્લિમ સમાજના આ આગેવાને, સાંભળી આ વિડીયોમાં. મારી પાસે તમામ ક્ષત્રિય આગેવાનોના ફોન આવ્યા, રૂબરૂ આવ્યા, સલીમભાઈને બધા આવ્યા અને કીધું કે આ ગઢ જે છે એ ગઢ જે છે ધરાશાયી થઈ ગયો છે. હવે ખાલી તમારે ધક્કો મારવાની જરૂર છે અને એ પડી જવાની તૈયારી છે. ત્યારે આગામી 2-3 દિવસની અંદર અમે મુસ્લિમ સમાજનું પણ મોટું સંમેલન યોજવા જઈ રહ્યા છીએ. એમાં પણ બધાએ અમારા તમામ જિલ્લાના આગેવાનો એક થશે અને ક્ષત્રિય સમાજે જ્યારે બીડું ઉપાડ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીને અમે એક પણ મત નહીં આપીએ. અને હકીકત છે ક્ષત્રિય સમાજમાંથી એક પણ મત નહીં નીકળે. અને ક્ષત્રિય સમાજ ખાલી પોતાના મત નહીં, એ લોકો અગર ધારે તો એક એક વ્યક્તિ 5-5 મત બીજા લઈ આવે એટલી તાકાત છે. અને જો કોંગ્રેસ અને આપણા જે સાથી દળો છે આમ આદમી પાર્ટી અથવા તો બીજા રાજકીય સામાજિક આગેવાનો ભેગા થઈને આપણે ઈમાનદારીથી મહેનત કરીએ તો આ વખતે આ ગઢ જે છે એનો ધરાશયી થવાની તૈયારી છે. સાથે સાથે એટલી વિનંતી કરીશ કે જેમ સમય જશે તેમ આ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો ક્યાંક ને ક્યાંક આપણી વચ્ચે તિરાડો પડાવવા માટે આવશે. અત્યારે તમે જુઓ કે દેશના વડાપ્રધાનનું ભાષણ કે મંગળસૂત્રો તમારા લઈ લેશે ને તમારું સોનું લઈ લેશે ને તમારા એક સમુદાય જે મુસ્લિમ સમાજનું નામ લીધા વગર એ જે ટાર્ગેટ કરે છે, એટલે એ લોકોની લાઈન જે છે હિન્દુ મુસ્લિમ આતંકવાદ મંદિર મસ્જિદ આ લાઈન માટે થઈ અને તમામ આપણા ભાઈઓએ સચેત રહેવું પડશે.